આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 2 છે જોવાના છે. એની અંદર કહે છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. એટલે નીચે આપણને કોઈક ફેક્ટરી છે કે જેની અંદર 50 કારીગરો કામ કરે છે, એનું દૈનિક એટલે કે દરરોજનું વેતન, મતલબ કે એને પગાર કેટલો મળે છે એ આપણને આપેલું છે. તો હવે જોઈએ કે એની અંદર આપણને આપે છે કે ભાઈ દરરોજના 500 થી 520 રૂપિયા મળતા હોય એવા 12 કારીગરો છે, 520 થી 540 રૂપિયા મળતા હોય એવા 14 કારીગરો, 540 થી 560 રૂપિયા મળતા હોય એવા 8 કારીગરો, 560 થી 580 રૂપિયા મળતા હોય એવા 6 કારીગરો છે અને 580 થી 600 રૂપિયા મળતા હોય એવા 10 કારીગરો છે. પછી એવું કહે છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક છે શોધો. યોગ્ય રીત એટલે આપણે સૌથી સહેલી રીત એટલે પદ વિચારની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે અહીંયા જે દૈનિક વેતનનો મધ્યક છે એ શોધવાનો છે. તો ચલો સૌથી પહેલાં તો આવી રીતનું આખું કોષ્ટક બનાવી દઈએ અને એની અંદર સૌથી પહેલાં તો વર્ગ, પછી આવૃત્તિ, પછી મધ્ય કિંમત અને પદ વિચારની રીત છે એટલે યુઆઈ આવશે અને પછી છેલ્લે એફઆઈ અને યુઆઈ બંનેનો ગુણાકાર આવશે. ચલો હવે સૌથી પહેલાં તો એક્સઆઈ શોધીએ. એક્સઆઈ શોધવા માટે શું કરવાનું તો કે અહીંયા જે વર્ગ આપેલો હોય એમાં બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનું. તો અહીંયા નીચે રફમાં સરવાળો કરીએ તો કે 500 પ્લસ 520 એટલે અહીંયા બંનેનો સરવાળો થશે 0, 2 અને 10 એટલે 1020. હવે 1020ના અડધા કરવાના. 1020ના અડધા એટલે 2 વડે ભાગી નાખીએ. 2 પંચા 10, 0 0 ઉપરથી ઉતારે 2, 2 એકા 2, 2માંથી 2 જશે એટલે 0, ઉપરથી ઉતારે 0 એટલે અહીંયા ભાગ નથી ચાલતો એટલે એનો 0, એટલે કે પહેલાની જે મધ્ય કિંમત છે 510 મળી. ચલો હવે બધાની મધ્ય કિંમત ગોતવાની જરૂર નથી. જોઈ લેવાનું કે ભાઈ અહીંયા જેટલા પણ આપણને વર્ગ આપ્યા છે એ બધામાં વર્ગ લંબાઈ સરખી છે, મતલબ કે પહેલા પદ અને છેલ્લા પદ વચ્ચેનું જે અંતર છે એ 20 છે. અહીંયા બીજામાં પણ 20 છે, ત્રીજામાં 20 છે, ચોથામાં 20 છે અને પાંચમામાં પણ 20 છે. એટલે કે બધી જે વર્ગ લંબાઈ છે એ આપણને 20 આપી છે. તો જેટલી વર્ગ લંબાઈ છે એટલી હવે આપણે અહીંયા ઉમેરી દેવાની છે. એટલે કે 510 એની અંદર 20 ઉમેરીએ એટલે 530, 530માં 20 ઉમેરીએ 550, 550માં 20 ઉમેરીએ એટલે 570, 570માં આપણે 20 ઉમેરીએ એટલે 590. યસ, અને અહીંયા તમે કોઈ પણ મધ્ય કિંમત અહીંયા જે નીચે ગણતરી કરી એ મુજબ ચેક કરી શકાય. એનો જવાબ છે જે આપણે હમણાં શોધ્યો એ મુજબ જ છે આવશે. યસ, એટલે કે બંનેના જવાબ સરખા જ રહેશે. એટલે કે બહુ જાજી લાંબી ગણતરી કરવાની જરૂર નથી. ખાલી એકમાં ગણતરી ફરજિયાત આપણે કરવી પડે છે, બાકી બીજામાં કરવાની કોઈ જરૂર નથી. ચલો હવે યુઆઈ માટે આપણે શું કરીએ, કોઈ એકને એ ધારી લઈએ, વચ્ચેનાને એ ધારીએ. યસ, એટલે કે જે 550 છે એને એ ધારી લઈએ એટલે ઉપર 2 સંખ્યા, નીચે 2 સંખ્યા. જ્યાં એ ધાર્યું છે ત્યાં 0, નીચે 1 2, ઉપર -1 અને -2. ખાસ ધ્યાન રાખીએ કે જ્યાં 0 છે એની ઉપર -1 આવશે, એની ઉપર -2 આવશે. ચલો હવે એફઆઈ અને યુઆઈ બેનો ગુણાકાર કરવાનો છે. એટલે એફઆઈ છે આપણી પાસે અહીંયા 12 અને યુઆઈ છે -2. એટલે 12 દુ 24 અને પ્લસ માઇનસ માઇનસ એટલે -24. પછી અહીંયા 14 ગુણ્યા -1 એટલે 14 એકા 14 પ્લસ માઇનસ માઇનસ. પછી 8 ગુણ્યા 0 એટલે એ 0 થઈ જશે, કારણ કે કોઈ પણ સંખ્યા સાથે 0 ગુણાકારમાં આવે તો એ 0 થઈ જાય. પછી આગળ 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6, 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20. ચલો હવે શું કરીએ કે આ 0થી ઉપરની સંખ્યા બધી માઇનસ છે એટલે એની ગણતરી અલગથી કરીએ અને નીચેની જે સંખ્યા પ્લસ છે એની ગણતરી અલગથી કરીએ. પછી બેને ભેગા કરી દઈશું તો ઉપર બેનો સરવાળો કરી દઈએ, કારણ કે 2 માઇનસ માઇનસ છે એટલે 4 ને 4 8, બંને આગળ એકમના અંકનો સરવાળો એટલે અહીંયા 4 ને 4 8 થશે. એટલે અહીંયા આપણે 8 લખી નાખીએ. પછી દશકના અંકનો સરવાળો કરીએ તો કે 2 અને 1 3 અને બંનેની જે મોટી પદની નિશાની છે એ આપણે લખીએ એટલે અહીંયા -38 મળશે. ચલો હવે પછી નીચે 20 અને 6 આ બંનેનો સરવાળો કરીએ એટલે 26. ચલો હવે અહીંયા આપણે એક સંખ્યા માઇનસ છે, બીજી સંખ્યા પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ કરવાની બાદબાકી એટલે આપણે અહીંયા બાદબાકી છે કરી નાખીએ. 8માંથી 6 જશે, 2 વધશે, 3માંથી 2 જશે એટલે 1 વધશે અને નિશાની મોટા પદની નિશાની કેવી છે માઇનસ. એટલે આપણે છેલ્લે જે 12 મળ્યા એની નિશાની માઇનસ આવશે. એટલે આજે આપણને મળ્યું શું મળ્યું તો કે સિગ્મા એફઆઈ યુએસ. સિગ્મા એટલે કે સરવાળો,
FIUI, કારણ કે આપણે અહીંયા FIUI લીધું છે એટલે FIUIનો છેલ્લે સરવાળો -12 મળ્યો. ચલો આ ઉપરાંત આપણે સિગ્મા FI પણ જોશે એટલે સિગ્મા FIનું પણ આપણે સાદુરૂપ આપી દઈએ, મતલબ કે સરવાળો કરી લઈએ. પણ અહીંયા ધ્યાનથી જોઈએ તો આપણને સિગ્મા FIનો સરવાળો રકમમાં આપેલો જ છે કે ભાઈ કેટલા કારીગરોનું અવલોકન કરે છે 50. તો અહીંયા કારીગરોની સંખ્યા ટોટલ કેટલી રહેવાની છે? 50 જ રહેવાની છે. કદાચ સરવાળો કરીએ તો પણ જવાબ આપણને 50 જ મળશે. ચલો હવે આપણે સૂત્ર લખીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કોની કોની જરૂર પડશે આપણે, એટલે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો હવે આ બધાની જેની જરૂરિયાત છે એ બધી જ કિંમત આપણે અહીંયા લખી નાખીએ. ભાઈ એ કેટલા છે? તો કે એ આપણે અહીંયા જે છે ધારેલા છે 550, એટલે ત્યાં આપણે 550 લખી નાખીએ. પછી સિગ્મા FIUI તો કે એ આપણી પાસે છે -12, એટલે સિગ્મા FIUI બરાબર -12. પછી છેદમાં નીચે સિગ્મા FI તો કે સિગ્મા FI કેટલા છે આપણી પાસે? 50, એટલે કે અહીંયા સિગ્મા FI બરાબર 50. અને છેલ્લે h એટલે કે વર્ગ લંબાઈ. આપણે આગળ શરૂઆતમાં જોયું હતું કે બધામાં વર્ગ લંબાઈ કેટલી છે, એટલે કે પહેલા અને છેલ્લા પદ વચ્ચેનું અંતર 20 છે. યસ, એટલે કે અહીંયા બધાની વર્ગ લંબાઈ 20 છે એટલા માટે અહીંયા h બરાબર આપણને 20 મળશે. ચલો એટલે અહીંયા h બરાબર 20 લખી નાખીએ. ચલો હવે બધાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો કે અહીંયા a બરાબર 550 પ્લસ સિગ્મા FIUI તો એની કિંમત છે -12, એટલે ત્યાં આપણે બ્રેકેટમાં -12 લખશું કારણ કે બ્રેકેટ ઓપન થશે, બંને નિશાનીનો ગુણાકાર થશે. છેદમાં સિગ્મા FI તો કે 50 ગુણ્યા h એટલે 20. હવે ધ્યાનથી જોઈએ કે ભાઈ 20નો 0 અને 50નો 0 એ બે 0 નીકળી જાય છે, તો કાઢી નાખીએ. હવે અહીંયા વધશે શું? તો કે અહીંયા 550 પ્લસ માઇનસ કારણ કે બ્રેકેટ ઓપન કરી દઈએ અને 12 અને 2 આ બંને સંખ્યાનો ગુણાકાર કરી દઈએ એટલે 12 દૂને 24 થશે, એટલે કે -24. પણ હજી ભાગાકારમાં અહીંયા 5 છે એટલે આપણે ભાગાકારમાં 5 લખીએ કારણ કે 0ના છેદ ઉડ્યા છે, 5 હજી આપણી પાસે અહીંયા બાકી છે. ચલો હવે 24 અહીંયા રફમાં 5 વડે ભાગી નાખીએ, જે આવશે આપણો જવાબ 5નો ઘડિયો 24 સુધી, 5 ચોક 20, 0 અને અહીંયા 4 વધશે. હવે ઉપરથી ઉતારવા માટે કાંઈ નથી, પોઈન્ટ મૂકી 0 ઉતારીએ, 5 8 40. યસ, એટલે અહીંયા આપણને 40માંથી 40 જશે એટલે 0 એટલે આપણને કેટલા મળ્યા? તો કે 550 -4.8. પણ હવે આપણે પાછી બાદબાકી કરવી પડશે એટલે અહીંયા આપણે 550 લખીએ -4.8, એટલે 4 ખાસ એકમની નીચે જ લખવાનો હો, અને પોઈન્ટ છે એની પાછળ 8. હજુ કે ઉપર ક્યાંય પોઈન્ટ નથી તો પોઈન્ટની પાછળ છે એ આપણે 0 કરી દઈએ. ચલો 0માંથી 8 નહીં જાય, બાજુમાંથી માગીએ, એની પાસે 0 છે અહીંયા એટલે એની બાજુવાળા પાસેથી માગીએ એટલે અહીંયા 4, રસ્તામાં 9 અને છેલ્લે 10. 10માંથી 8 જશે એટલે 2, 9માંથી 4 જશે એટલે અહીંયા 5, 4ના 4 એમના એમ, 5ના 5 એમના એમ, એટલે કે આપણો જે જવાબ મળશે એ કેટલો મળશે? 545.2. યસ, એટલે કે આવી રીતે છે આપણને જે કારીગરોનું જે દૈનિક ભથ્થું છે એનો મધ્યક આપણને 545.2 રૂપિયા છે મળ્યો. એટલે છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ તેથી કારીગરોના દૈનિક ભથ્થાનો મધ્યક 545.2 રૂપિયા મળે છે. યસ, એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.